ધીરે ધીરે શું આમ આદમી પાર્ટી વિખેરાઈ જશે? શું ભાજપ આ પાર્ટીને તોડી રહી છે કે પછી આપ પાર્ટીથી ડરી રહી છે માટે આપની લીટી નાની કરવામાં વ્યસ્ત છે કે પછી આપ પાર્ટીમાં કોઈ દમ હવે રહ્યો નથી? દિલ્હીના મુખ્યમંત્રી અને આપ પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ જ્યારે ચૈતર વસાવાના સમર્થન માટે લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત પ્રવાસે આવે તે પહેલા જ તેમને મોટો ઝટકો મળ્યો છે. જે સવાલો ઉભા થયા તે તમામના જવાબ આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણીને લઈને એડીચોટીનું જોર લગાવી રહી છે, જેને લઈને પ્રચાર પ્રસાર પણ ખૂબ જોરશોરમાં થઈ રહ્યો છે. જોડતોડની નીતિ પણ શરૂ થઈ ગઈ છે. તેવામાં એક તરફ અરવિંદ કેજરીવાલ પોતાની પાર્ટીને ગુજરાતમાં આવીને મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તો બીજી બાજુ અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવે તે પહેલા જ તેમને એક મોટો ઝટકો મળ્યો છે. બિલીમોરાના આમ આદમી પાર્ટીના 100થી વધુ જેટલા સમર્થકોએ આપ સાથે છેડો ફાડ્યો છે. બિલીમોરા આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સીતારામ પ્રજાપતિ સહિત 100થી વધુ સમર્થકોએ આપને અલવિદા કહીને ભાજપ સાથે કેસરિયા કર્યા છે, એટલે કે ભાજપમાં જોડાયા છે. ભાજપના ધારાસભ્ય નરેશ પટેલ, જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહ અને શહેર પ્રમુખ વિજય પટેલની ઉપસ્થિતિમાં આ તમામે ભગવો ધારણ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ભરૂચ આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી અને સહમંત્રી સહિત 40થી વધુ કાર્યકર્તાઓએ આપમાંથી રાજીનામા ધરી દેતા ભરૂચ જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું. જો કે એક સાથે 40 કાર્યકરોના રાજીનામાનું કારણ ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ સામે તેની કાર્યપ્રણાલીને લઈને વિરોધનો સૂર ઉઠ્યો હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું. તે પહેલા પણ 25 જેટલા હોદ્દેદારો અને કાર્યકરોના આ પાર્ટીમાંથી રાજીનામા પડી ચૂક્યા હતા. ત્યારે જેમ તેમ કરીને આ પાર્ટીએ ગુજરાતમાં જે 5 સીટ જીતી હતી તેમાં પણ ચૈતર વસાવા પર કાયદાનો સકંજો ઘડાયો, તો ભૂપત ભાયાણી કે જે વિસાવદરથી આપ પાર્ટીના ધારાસભ્ય હતા તેમના રાજીનામાથી આપમાં હડકંપ મચ્યો હતો. એટલું જ નહીં, આ સાથે જ બોટાદ વિધાનસભાના ઉમેશ મકવાણા, ગારિયાધાર બેઠક પરથી સુધીર વાઘાણી, જામજોધપુર બેઠક પરના હેમંત ખવાના રાજીનામાના સમાચાર પણ વહેતા થયા હતા. ત્યારે હવે 100થી વધુ સમર્થકોના કેસરિયાથી આપને મોટો ઝટકો મળ્યો છે. ત્યારે આપ પાર્ટી ધીરે ધીરે જાણે પોતાનું અસ્તિત્વ ગુમાવવાને આરે હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ તોડજોડની નીતિથી આપ ભાજપને કેવી રીતે ટક્કર આપે છે. તમને શું લાગે છે તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.